check one. Check one. माता जी बधाने सुख शांति दे कोई बीजा एक बीजाने हमदर सुखमा दुखमा आइन जाओ उभारियो नवा वर्ष माता जी बधाने हारा लावे आवा वालों नवा वाला और बढ़िया हाल जय माता जी भाई जय माता जी बोलो नहीं बोलो भाई प्रधान जी जय माता जी बोलो आठे डेरानी तो भाई आज बहन आज छोकरा है जे हमला वाला छोकरा घर पेन को है रेवा जो કે બહેના સોરી બેઠા હોય ને અને આંબા આદમી છોકરા આંબા રહી ગયો અને આ સગા એક અવસ્થા આવા ધામ રસ્તે ખુલ્લો રાખો જોરા બોલો શું ભાઈ તમે हाँ मैं बोलो बोलो काल ના સોડી આવે તો चलो 90 दे लीजिए આ સોડી આ સોડી ને પકડ દો છોકરા ને પકડ સોડી ભાઈ બધાને સુખ શાંતિ થી રહે બધા ઘરમાં સુખ રહે અને બધાને શુભકામના દેવી અને આપણો પ્રોગ્રામ ખાલી 10 વાગ્યા સુધી હાલશે આનંદ बढ़िया ખાલી 10 વાગ્યા સુધી જય માતાજી અને કોઈ આયા કોઈ ઢીલાણાનો કરતા વસ્તીનો કામના કરતા પૂરી કરે 2026 અંદાનો હારો બને જય માતાજી આજે ઢીલાણો રાત કરવાનો છે કોઈ ભૂવા તો આયા છે નહીં અથવા કોઈ ભૂવા હોય તો આપણે ઢોળાઈ નાખવા દે કે આપણે ઝીરણી લેવાના જ નથી હા અને આજો ભાઈ આ જેટલા સવારના છોકરા રહ્યા ને પ્રોગ્રામ આ જો અંદર જય માતાજી ભાઈ જય માતાજી નવા વરાના અંદાજ તો શુભકામનાએ જાઓ માતાજીનું કામ કરવા જો આયા આવતા જો થોડું બેર કરી દે હરી દાદા शंकर बोलो जय माता जी जय माता जी कोई राइट ना पाए 31 तारीख को या ऑपरेटर ना पाए कोई छोकरा अपना छोकरा को उभा करके पे तो लमानो कीनो हेलो आशा कीनो क्योंकि प्रसाद आता है वर्षे माता जी दया से और आठे डेरानी जय कमल बाबू सरकार के प्रजा हुआ हो क्या होता जो नाम अपने लीधा બોલો કાંતરમાની નવા વાળાની બોલો નવા વાળાની બોલો આઠેલાની ભુવાની हेलो चेक हेलो इंचुलन भाई મામા આવજો हेलो चेक हेलो हेलो चेक हेलो हाँ हेलो चेक हेलो चेक हाँ हेलो आज आप हेलो सोकरा चेक इधर बैठा है तो बैठो वायर बैठो चेक हाँ चेक आया इधर बैठा है तो बैठो उधर एक के दो रहता हूँ हेलो हेलो प्रोग्राम चालू हेलो चेक हाँ चेक हेलो प्रसाद મળશે અંદાજે બચ્ચા બેટા શાંતિ રાખશો તો મળશે હો
અને
જગ્યાની અંદર મારી નાચની વાલા થઈ એ મારી નાચના પાસે ગરીબીનો હિસાબ હો આવડી જગ્યાની બાલમાં એ મારી કે આ જગ્યાની બાલમાં અમારી દીવી તો હવું દઉં છેટી પેલી છે હો અને હોય તો આજનો એક તારો મારી આંખે ડેરાનો મારું કાઢું તરતો હો અને એવી મારી માં ખોડિયાર ભલા આવડિયા જગ્યાની માલપા મારી ડાળી મે મારી માં ખોડિયારને લખને કરતી હોય કે મારી કે આ જગ્યાની માલપા મારું કોણ ધણી હે મારું રાગ માણાનું કોણ ધણી મારો રાગનો બાળો મને બેટા આવડિયા જગ્યાની માલપા મને ખોડિયાલને હાથ કર્યો છે ને અને આવડિયા જગ્યાની માલપા જો મારી નાચના અમારા હાથ જો દઉં ને બીજું તો આવડિયા જગ્યાની માલપા એ મને ખોડિયાલને ખોટું પડે હો અને એ મારી માં ચાર બયું મિત્રો આ જગ્યાની માલપા વાડ મંડાણો કે હળા તેમ કાયદા મારી માં ચારું ચાર બયુએ વાત કરી કે બેટા કે આ જગ્યાની માલપા હું ચાર બયું આ જાગૃત થઈ અને આ મારી નાચનો મુઠ્ઠી કરતો એ આવડિયા મારી રાત નાચનો મુઠ્ઠી કરતો થઈ અને આવડિયા જગ્યાની માલપા જો બોલીને બીજો બોલ પાડવા દઉં ને દીકરો મને ચાર તે ખોટું થાય હો મને ચાર તે ખોટું થાય હો મને ચાર તે ખોટું થાય હો હેલો જગમગ થાય માયે
जगमग जगमग आए माये जहो કાળુ ધર્મના તેલના દિવસમાં આપસ છે માતાજીની મનોકામના પૂરી કરે બોલો આઠે ડેરાની છે દિવસમાં આપસ છે માતાજીની મનોકામના પૂરી કરે બોલો આઠે ડેરાની છે માતાજીની મનોકામના પૂરી કરે કમલભાઈ ત્રિકમભાઈ 101 રૂપિયા આપસ છે તેલના દિવસમાં માતાજીની મનોકામના અરુણભાઈ ઉભરેજા પરિવાર આ પકડાની સિગેની મલપા માતાજી મનોકામના પૂરી કરે 101 મારા બાપ અંધિયા ભાકુર મારા બાપ ગુરમલ ના નબડા પતિયાની મારા બાપ ઓહો મારા બાપ ભાકુર ની દીવી વાળી જા મારી ગોરમલની દેવીની કીધી થઈ ને ના બેટા દુઃખ થાય દુઃખનો પાયો થાય મારા વિનોક્યાના ગાંડેથી ખવવા દઉં એ નબળા ભાગેથી ખવવા દઉં ને કીધી ને મને ગોરમલની દેવીને ખોટું પડે ના મારી ભૂલલા વસતી નો ધરી મારી ભૂલલા વસતી નો ધરી આવડા પંખીનો મેળો જો વિખાવા દો તેથી મને આગળ ગુરીની ટીવીનો સામનો સાડી બાજુ ये बड़ा मारा बाबू आखरी दी रे ખેતદારી રે હા બડી કોઈ મારી વસ્તી માથે કોઈ મારી નાદ માથે કોઈ હેરો માંગે તો હેરાનો હિસાબ લેતા પછી પડું તેથી તો મને વીરીને તાસીબ નો પડતા આવતી મારી વસ્તી કોઈ મારા આગે તો માંગણી માંગે તો માંગણી ખાલી થવા દઉં તેથી મને ખાતે ખોટ લાગી દઉં પાછી પડો અને નેકર થઈ છોટું તો દાદે ઉપતાની દેવી
ના ખોડિયાર અરે મારી નવું ઘણેના નેતાજી દીવી અરે રે મારા બાપુ આ દિયા મારા બાપુ ગુરમલી દીવી તને વાળી દેવ ખોડિયાર દેવ ખોડિયાર બોલાવો છો અને મેરા ભાંગી દઉં એટલે દૂધ પુત્રને તો દીકરા દઉં અને દુઃખ ભાંગતા પાછી પડું તેથી તમે આ ખોડી અને તાજી નો બચ્યા મારી નેતાજી અરે રે મારા બાપુ આ દિયા દીવી તને વાળી દેવ ખોડિયાર રે અરે મારી ઘટના વિરાગની દીવી હાકલ ભેરે આવી પીઠમાં ભાલું મારતા પાછી પડું તેથી તું મને રણની દેવીને તાજી પ્રો અને મારી ટાંગી પૂરી ની નાઈ શું શું તમારો છો એ મને દયા નથી મને કોઈ મોટિયા નથી પણ આ ગામના દલ કાળુદલ અને આ ખૈદે રસને અને ઉકાની દેવી છું કોઈ આ ગામની નાત માથે કોઈ સાધુ કામણિયા મને હા કોઈ સાધુ કરવા જાય તો આલા ચેન્ડી ના દલ ડાકર બની છોટો તો ના જેવો ભાઈ બેસી જાઓ એટલે બેસી જાઓ મારો ઓશી મુડીનો ધરી મળી એ મારા દાદા કાકાને દીધી અને બેટા તારે વીડી સગાની મહેલ પર તારે વિરાગ કર્યો ને એ કેવો વિરાગ કર્યો હે મારી નાય મરું કોઈ નહીં મરું ગરી બડાનું કોઈ નથી મારી દીવી મારા દાદા કાના નબળા મારું કોઈ નહીં મારું કોઈ મારું એકલા માણાનું કોઈ નહીં મરજી મારા બાપ તને મોનિયાનો હાથની એક અમારે મારા દાદા મારી વસ્તી માં તો તમે નાચ બેઠો બધા કોઈ હેડું માને પણ હનારે સામે તો પાછો પડો ને તો રોડ વિલેજ ગંદ ખાલી મારા દાદા બાંધે લડતી નહીં બોલી બેટા
बेटा था मारने का मारी मेरे पास मांगते बेटा था नहीं तो मैंने मांझे रखी थी और ये पूरी टीम है अपने यहाँ की हिंदू परिषद बजरंग दल, ये हमारे खजांची अजीत भाई, ये हमारे जोशी विजय जी। जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। तो भाई अपना हिंदुत्व अपना विजय भाई चंदू भाई वीर बजरंग हर हर महादेव, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। जय संगठन मंत्री हमारे बीच में उपस्थित हैं, वे हमारी जिम्मेदारी देखते हैं, हमारी देखरेख करते हैं और हमारे सारे जितने भी आयाम हैं बजरंग दल, विश्व हिंदू परिषद, मातृशक्ति सभी का ध्यान रखते हैं। हमारे जितने भी कार्यकर्ता यहाँ आए हैं सभी का स्वागत है। जय श्री राम, जय श्री राम। और यहाँ पर निरंतर हर साल जिस प्रकार से ये कार्यक्रम निरंतर चलते रहते हैं, यहाँ की समिति प्रधान जी अशोक जी और जितने भी यहाँ पे पदाधिकारी हैं सभी का मैं स्वागत उनको निवेदन करता हूँ। निरंतर ये कार्यक्रम चलता रहे, अच्छा रहे, अच्छा लगता है। और यहाँ बीच में भी एक शादी भी हुई थी, उसमें भी प्रधान जी ने बुलाया था, उनका बड़ा आभार रहता है, प्रेम रहता है विशेष। जय श्री राम, जय श्री राम। 5-5 साल 6-6 साल तब हम ये माता रानी के नाम से एक उत्सव करते थे कि नया साल आ रहा है तो उसको सेलिब्रेशन कैसे करें। उद्देश्य यह था कि हमारे बच्चे कहीं बाहर ना जाए, बाहर की संस्कृति को लेकर यहाँ पर ना आए, हमारी संस्कृति क्या है ये उनको पता चलना चाहिए। ये हमारी संस्कृति है और ये 2 शब्द आप बोलोगे तो अच्छा लगेगा। जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता के, जय, भारत माता के, जय। वंदे वंदे। प्रिय साथियों, मातृशक्ति, अच्छी बात है कि मेरे मन में ये आ रहा था कि कहीं हम लोग 2026 का स्वागत तो नहीं कर रहे हैं, लेकिन कैलेंडर के हिसाब से तो कर भी रहे हैं तो कोई फर्क नहीं पड़ता। लेकिन जो भाई साहब ने इन्होंने बताया है कि हम लोग चैत्र शुक्ल प्रतिपदा अप्रैल में जो आता है उस बार ही हम अपने साल मनाते हैं और उसी समय मनाना भी चाहिए, क्योंकि यह विज्ञान भी नहीं है। हम सबको दिख रहा है कि कितना भयंकर सर्दी का मौसम है, धुंध लगी हुई है। इस मौसम में कोई भी कुछ अच्छा लगता नहीं है, ना तो हम लोग का स्वास्थ्य ठीक रहता है, इतनी बड़ी समस्याएं रहती हैं। लेकिन जो चैत्र शुक्ल प्रतिपदा उगती है, नई नई उपले आती है और लोगों के अंदर अच्छा मन में अच्छा प्रसंग आते हैं। तो ये हमारा नया साल चैत्र शुक्ल प्रतिपदा में होना है। माँ भगवती की, दुर्गा की पूजा भी उसी समय पर होती है। उसी समय पर हम लोगों ने नया साल का स्वागत करना है। हम लोग, अच्छी बात है कि आज कहीं बाहर दूसरी तरफ न जाएं, तो मेरे को लगता है कि ऐसे करके हम नए साल का स्वागत करेंगे, अच्छा रहेगा। बहुत बहुत शुभकामनाएं, बधाई कैलेंडर परिवर्तन होने की। हार ले रहा हूँ, समाज से बिलोंग करते हैं सर, हम देवी को मानते हैं। हमारी जो प्रथा है वो हमारे सनातन धर्म को अटैच करती है और जो 2026 बना रहे हैं ये वो 26 नहीं है, ये संस्कृति सिखा रहे हैं हमारे आने वाली पीढ़ी को। तो ये संस्कृति सिखा रहे हैं हम यहाँ पर। और हार भी आया हमारे अशोक भाई, सुमित जी भाई साहब को स्वागत करेंगे, जोरदार तालियां। हमारे अजीत भाई साहब जोरदार ताली से स्वागत करेंगे। हमारे राजीव जी का स्वागत करेंगे और सूरज जी का स्वागत करेंगे। हमारे मुकेश, अशोक भाई, प्रेम जी हमारे यहाँ पर समाज के यहाँ पर आते रहते हैं, उनका स्वागत प्रधान जी करेंगे। जोरदार ताली।
हम सबको ध्यान में है कि भगवान राम जी का मंदिर सैकड़ों वर्षों के बाद भगवान राम जी अपने गद्दी पर विराजमान हो गए हैं, मंदिर बन गया है। हम में से कईयों ने देख भी लिया होगा। 500 वर्षों के संघर्ष के बाद विश्व हिंदू परिषद संघ RSS अपने विचार परिवार ने ये बहुत लंबी लड़ाई के बाद, आंदोलनों के बाद भगवान राम जी को अपने स्थान पर विराजमान कर दिया है, कि हम सबको पता है। उसके 2 वर्ष हो रहे हैं। प्रत्येक वर्ष हम लोग भगवान राम जी के प्राण प्रतिष्ठा का उत्सव मनाते हैं, दीपावली के रूप में मनाते हैं। तो आज उसे प्राण प्रतिष्ठा के 2 वर्ष हो रहे हैं। हम सबको इसकी भी बहुत बहुत शुभकामनाएं, बधाइयाँ हैं। और इस प्राण प्रतिष्ठा के 2 वर्षों के उपलक्ष्य में देश भर के सभी मंदिरों में इस प्रकार के बड़े बड़े कार्यक्रम, और अच्छी बात क्या है कि हम लोगों का ये 31 तारीख को ही आ गया, तो कोई भी लोग 31st मनाने नहीं जाएंगे। सब लोग मंदिरों में आकर के प्राण प्रतिष्ठा का उत्सव मना रहे हैं। हम सब लोग इसका उत्सव भी मनाइए अच्छे से, जोश के साथ में, नृत्य के साथ में। धन्यवाद। हमारे यहाँ के लोकल हमारे मुकेश भाई यहाँ पर आएंगे और उनको स्वागत करेंगे। हमारे सोनू भाई, हेलो मुकेश भाई, तो गौतम जी सॉरी, यहाँ पर हमारे कार्यकर्ता भी है और यहाँ पर रहते भी हैं। सोनू भाई स्वागत करेंगे। सोनू जी का स्वागत हमारे विभाग मंत्री राजीव जी करेंगे। विनोद, अभी यहाँ पर जो भाषण का काम हो रहा है मला ये जिदी सगळ्यांनी मेळपा त्याला वाट मंडालो ने मरा बाप हमीर भी दिवी ना पाए वाट मंडालो हो मरी ना ये मरी मात हंदातडी मरी मात गायली ओहो मरा बाप हमीर ना परेले पानी आणि दिवी तनवारी दा મારી હમીરિયાની દેવી ના પાએ અને મારી હમીરિયાની દેવીની કીધી મારી વસ્તી કહી દે અને કરી દેવડી જગ્યાની મેલપા જો અમારા હાથ નો દઉં દે એ કીધી તો મને હમીરિયાની દેવીને જગ્યાની મેલપા ખોટું પડે ના જગ્યાની મેલપા ખોટું પડે મરોજી મુડીનો મરોજી મુડીનો મલજી મરોજી મુડીનો આમડી મરોગરી બુડાલું પનાતી મરોગરી મરી રાગવ સતીને છતરતી નહીં ઓહો મારા બાપ હમીરની દીવી મારી નાત મને હમીરની દેવીને બોલાવો મન્નાત કે નવરામගේ માનવા રસ્તા પર જાવ તો તેની તો મારું નામ દગાવડીના નામમાં સાડીઓ બાંધતો મન્નાત મારી નબળા પાનિયાની મારી પરેલ પાનિયાની
આબુ અમીરની દીવી મારી પાવાની દીવી મારી મા પરગડી તદવારી આવરે આવડિયા સગની મલપા એ જાગીરપુરીની સગની અંદર આસમાની બહેનો ખડો બાઉતો છે હો એ સગની મલપા જોજે નમે નહીં મારા બાપ બીજાની દીવી મારી નાચ અને મને પારકા પદની પારગીરી મારી નાચ શું બોલાવતો કે જાંગીરપુરીની નાચને ધોતર વડે દાગ લાગવા તું તને તો પારગીના નામનો જા હો મારી જા હો हमारा हनुमान दादा होता है मित्रों हमारा वीर हनुमान दिल चढ़े के बिंदु रे सबरो बजरंग रे दिल चढ़े के बिंदु रे सबरो बजरंग रे ये आवे बोलो हनुमान आवे हनुमान मारी नाच जांगीरपुरी में तो बोलाओ क्या कोई मारी नाच ने दुबरी जोइन जांगीरपुरी ने माल पर ढोल लो कहा करी जाए तेरी तो जो धरती ने अंदर घाल जाओ तो हरवीर हनुमान मत जय हो भला जरे इवड़ी सगनी मलपा जरे झीलो विराट ये इवड़ी सगनी मलपा जरा वाट करो वाद मंडाणो ने तारा मरा दादा मानानी दिव्य वाद करी हो पान्यू ये कोई नो आधार नहीं सगनी मलपा કે મળી કે એક તારું નામ લઈને છે ને આવડિયા સગની મલપા એ તારી વસ્તી બેઠી છે હો અને બેટા દુઃખ થાય દુઃખનો પાયો થાય અને મારી વસ્તીનું જો જહલ પાન્યું રેડું મેલવા જાવ ને એ દીદીને મને માલણાની દીવીને ખોટું પડી જાય હો મારી નાચ માટે કોઈ જાજુ લાગે એને પસંદ બાજી પડો તો મારું નામ મારી ગયો बड़ा दादा मंगली મારી નાચ માટે કોઈ આયુ ગાગે કોઈને પસંદ બાજી પડું તો મારું ઘરે મારા બાપ નાની આની દીદી हाँ मारी हाँ हो मारी अरे तू भूरिया कुठानी मेहमान गति करीने बैठी हुई मेरी रानी देवी बड़ा मारा बाप नानिया जहमतिया नहीं देवी मारा दादा विया हगाली देवी चौवाड़ी की बड़ी मारी कालिया भूरिया दजनी खेलना नहीं मारा बाप नानिया जहमतिया नहीं देवी पणसो महीना ना ते कर्म भागले ते भूरिया कुठानी मेहमान करीने बैठी हो पावानी देवी पर मैंने मांगो तो
જહો જહો મોકળી દઉં તો મને રણની દેવીના નામે સંગાથ હા હાલો હાલો મારી દેવીના યાદે અમારો દેવીનો આગેવાન અમારો મારી ગરીબ માણસની દેવી શકું ભરવા પોતડીની દેવી તો પોતડી નો પી દઉં નથી મારી હાથ વરાની નાની બાળકી બોલી બીજી બોલી પડવા દો જેથી પોતળીના ભાગલે અમારે આ પછી કેમાં સડ્યો આવતો રમવા દઉં અને બોલી બીજી બોલી પડવા દઉં મારી રાતના ખરવો કાંટો લાગવા દઉં તેથી મારી મા પોતળીના જાઓ વાળી પાણી હતું પાણી નથી ખતમ મંગાઈ ગયો એક દાડો મંગાઈ ગયો અરે બધી વડી હોળી પર દિયા બગડી દેવી હોળી દિયા બગડી દેવી હોળી ભાઈ બતાની દેવી મારા દાદા વીર ભાજી દેવી તારી નથી કરતી ને મને રૂપિયાને બંધ નથી કરતી હો અરે જગ્યામાં જોજે અઢી વસ્તીની માયા નો મેં ભાંડું જો ચાલેલું જો મેનમાં દઉં ને ઘડી મને સમજ્યાની દેવી મને વીર બહારની દેવીના કાઢેલું ખોટું થતા ગોપાલગઢને અરે કોકે રૂપિયા માંગ્યા કોકે માયા માંગ્યો મરી ના તમારા બાપ સમજ્યા ખાલી ગરીબાઈ તમારા રૂપિયા મારા બાપ સમજ્યાની સમની આયે તને યોરતે તને બોલાવી હોય કદી ખબર પડી નથી ને કદી ખબર પડી નથી આ બોલી બીજું બોલવાનું જો કે તાવડીનો ઠપકો જો તેથી તમારે મારી વડી હોલી કાળા દે તને મારે તારો પાડો પડ સાંડે નહીં મની વિરળી રે
ભૂલિયા કોઠાને મારવા ઉતરે મારી વિયા વસણી દેવી તારે છે મારી ખબર મરી હતી ને જજી ખબર મરી નથી કોઈ બોલી બીજો બોલવા નતું કોઈ રાવો આવે કોઈ વીર વાંજા આવે ને પછાડીને બીજું દેતી તો વીરીના નામ તો રાગ આપણે કરી છે પર એક પ્રોગ્રામ ચાલુ કરવાની એક હોય છે કે આપણે જયકારો બોલીને અને એક મારો પણ ભાવ છે માં આટલી વેળા જરૂર પછી આપણે રાગ આનંદ લેવાનો છે ભાવ બોલે માદલીની દેવી બે હાથ ઉષા કરી આ બેનું દીકરીઓ અને જેટલા બી ભાઈ ઉભા ને ભાઈ બે હાથ ઉષા કરી કદાચ દેવી દાદા હાથ આપવાનો મોઢામાં જીભ આપ્યું ને ભાઈ તો જયકારોનો પડકારો પાડજો બા हमारा नवगढ़ भाई से हवलिया परिवार जय जय कॉलोनी से आया है કાલુ ધર્મના નામની મા શીતળા માના નામની નાના શીતળી ચાર ભાઈઓ માના નામની અને ઈ આપણો નેવાણો નાયક તો ઢીગો ઘડી મારો બાપ રખો બોલે ગામ ધણી રખા દાદાની બોલતો પાવો રસાયો હે બની નાય મારા બાપા નાડની હે મારા બાપા નાનિયા વિશ્વાસી so બોલ છે કે મારી વસ્તી કદાચ મને એક વખત બોલાવે અને કદાચ જો મારી વસ્તીના 52 વખત જવાન સુધી પાછો પડી જાઉં એ તે તો મને હળવતી શકાયની માર્ગમાં મને કાયદે ખોટ પડી જાય એ ખોટ પડી જાય મને યાદ કરે અને હમતા હું અને ધનનો ગતિ પાછી પડું તેથી પાવાડી દેવીના નામના સાડીઓ બાંધજો મારી નાખો મારી પારકા પાદરની ભેંડણી મારા બાપુ પાલવાની દેવી લાલવાની કોઈ ફૂલવાની કોઈ નેણિયા દાણિયા આવે એને તો પલમાં પાણી કરી ન પી દઉં તો પાલવાની દેવીના નાનો સાડીઓ બાંધજો મારી નાખો મારી નાખો
બોલના બડા આખલાઈ ढाकड़ी नो व्यवहार तने मालूम है हमारा बात भी कोई ढाकड़ी मजा हल्काड़ी मजा यूं मिली से नहीं मरा बाप गुरमन दी मरा बाप कोई शुरू पड़ जाऊ ये तो मैंने हवा नहीं लगनी मार में वोट मिल जाए बाहर છોકરા વીણી લો મારા બાપ દાજી નો કનદ બડો ભા
મારા બાપ દાજીનો એ તન ભાગલો તનવાલો લાગ્યો ભરી માત ગાવડી મારા બાપ દાજીની તન માયા લાગી તન માયા લાગી ભરી માત ગાવડી ભરી કાજ ભરિયા કુંડ ગોઠડી મારી ચાઈ તો મારા બાપ દાજીનો ભાવ ખમા મારી નાખ ને તાર છોડા બેવતો ને મોતો મારી નાખતો તેથી તો મરો ના જોડાનું તો ખાવું ખોટા મારી વખતે મારી નાખતા મારું વાળું કાઢું દવા દવા તેથી તમારી ગેરંટી તો કાઢી લો ચારસો વર્ષની ઝડું થઈ ગઈ હોય અને આવી ઊભી રહ્યો વિશ્વાસી પાએ કે લાય મારા વિશ્વાસી બાલુડા હવડા હાથે દે અને જો હવડા હાથે કેમ દેવ ખમાની બોલીનો માર દઉં ને એ તે તો મને પથુની દીવીને મને આંધળિયા ભાખુની દીવીને મને ખાઈ દે ખોટ પડી જાય બાપ ખોટ પડી જાય બાપ વાલો આય મારા બાપા બકુનો મારા બાપ યાંતિયા બાકુનો મને વાર વાલો મારી બાપુ નાઈ માંગે નાઈ પેટેની દિલનાર પણ આંધળિયાની દેવીને શું અમારો બાપો કોઈ મારી વસ્તુ ઉપર કોઈ મારી રાઈ ઉપર કોઈ બધા ગો મારા વજવા દે તો જોઈ જાય પકડી મને તેથી મને આંધળિયાની દેવીને માની જાય એ તો મારી બસ્તીને દારૂ લાવ્યો પડે એ તો મને આંધળિયાની દેવીને નથી તો મને ઉતારી આરતીનો મહિમા મોટો લાઈટ
અરે આરતીનો મહિમા મોટો મરી ના રૂપિયા હોય તારે રોકી નાખવાનું ભાઈ થોડોક આરતીનો મહિમા મોટો આરતીનો મહિમા મોટો આરતીનો મહિમા મોટો આ તો ઉગરેજિયા ગુણની આરતી જેમ એકોને એક રૂપિયા આરતી વધાવે છે એક બીજા સોવિશા છે આપણા કમલભાઈ. હા કમલભાઈ સોવિશા 201 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે છે ભાઈ ભાઈ. એક બીજા સોવિશા ગોપાલભાઈ કરમસિંહ. હા ભાઈ આપણે જે વાત કરી
भाइयों ये 2026 में ओके करके जिएंगे। ओए Happy New Year! Happy New Year! हैप्पी न्यू ईयर हमें 1 महीनो रही है खाली 1 महीनो हैप्पी न्यू ईयर भाई हैप्पी न्यू ईयर बोलो हैप्पी न्यू ईयर कर दे पास તમારું બી લો Happy New Year! बोलो अट्ठाजी रानी बोलो अच्छे दे रानी